મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો જે મિત્રો એવું કહે છે કે ભાઈ ખેતીમાં હકીકતમાં પૈસા વધતા નથી અથવા તો ખેતી કરવી ના જોઈએ, એવા લોકો માટે મારે આજે ખાસ વાત કરવી છે કે ભાઈ ખેતી હકીકતમાં કરવી જોઈએ, ના કરવી જોઈએ, ખેતીમાં કેટલો પ્રોફિટ છે અને ખેતી કરવી તો કેવી કરવી એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું। તો ફર્સ્ટ પોઈન્ટ છે કે ભાઈ ખેતીમાં અત્યારે બધાએ રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓ, કૃત્રિમ દવાઓનો વધારે પડતો ઉપયોગ થવાના કારણે જમીનનો નાશ થઈ રહ્યો છે। આ જમીનનો નાશ થતો અટકાવવા માટે તમારે રાસાયણિક ખેતીને ઉકેલવી પડશે અને સમય જતાં અત્યારે તમે બધાએ જોયું હશે કે ખેતી બહુ વધારે પડતી જમીન બગડી જાય છે। તો એનું મેઇન કારણ છે તમારા રાસાયણિક દવા, રાસાયણિક ખાતરો, આ બધી વસ્તુઓના કારણે તમારી ખેતીનો જમીનનો નાશ થાય છે। તો શું કરવું જોઈએ? ભાઈ ખેતીમાં પ્રોફિટ નથી, જમીન બગડે છે, તો શું કરવાનું? એવા લોકો માટે ખાસ કહેવાનું છે કે ભાઈ તમે કુદરતી ખેતી અપનાવો, ગાય આધારિત ખેતી। ભાઈ જેમ કે દવા છે તો ભાઈ દવાનો ઉપયોગ કરીએ તો પાકમાં રોગ અડતો નથી, તો એના માટે શું કરવું જોઈએ? એના માટે ભાઈ તમે ગાયનું ગૌમૂત્ર છે, ભેંસનું ગોબર છે, આ બધી વસ્તુનો છંટકાવ કરો। ગૌમૂત્રનો છંટકાવ કરો, ભેંસનું જે છાણ હોય, ગોબર જેને આપણે કહીએ, એને ખાતર તરીકે તમે યુઝ કરો, જેથી કરીને પ્રોડક્ટ તો નેચરલ તમને મળવાની જ છે। જમીન તમારી બગડતી અટકી જશે અને જે પ્રોડક્ટ મળશે તમને બેસ્ટ નેચરલ મળશે અને એનો કોઈ તમને આડઅસર થવાની નથી, જેમ ખાણીપીણીની વસ્તુ હોય કે કોઈ પણ અધર્સ હોય। અમુક મિત્રો કહેતા હોય છે કે ભાઈ નોકરી મળતી નથી, ખેતીમાં કાંઈ વધતું નથી, સરકારી નોકરીની પાછળ 7-7, 8-8 વર્ષો બગાડી નાખે। એવા મિત્રોને મારે ખાસ સલાહ દેવાની છે કે ભાઈ સરકારીની અત્યારે નોકરી મળે ન મળે, તમારો રોજગાર, તમારે જો હકીકતમાં તમારે રોજગાર જોઈએ છે અને મહેનત કરવી છે તો તબેલો કરો અને કુદરત આધારિત ખેતી કરવાનું શરૂ કરી દો। એનાથી તમારું ઉંમર તો વધવાની છે અને બીમારીથી તમે ઘણી રાહત મેળવી આવશો। અને બીજું કે ભાઈ તમે ગામડે રહી શકશો, ત્યાંના નેચરલ બધી વસ્તુ અને ઘર, ફેમિલી, પરિવાર જોડે તમે રહી પણ શકશો અને પ્રોફિટ પણ ઘણો બધો મોટો પ્રોફિટ પણ છે। આમાં નથી કે પ્રોફિટ નથી, એવી વસ્તુ છે એની। ઘણા બધા મિત્રો કહેતા હોય કે પ્રોફિટ નથી, પણ હકીકત એ છે કે ભાઈ તમે જો કુદરતી ખેતી, ગાય આધારિત અથવા તો ભેંસ અને એ બધાના ગોબરથી અને એની જે વસ્તુથી તમે ખેતીમાં જો ધ્યાન આપો તો ખેતીમાં ઘણો બધો ફાયદો મળે છે અને ઘણો બધો પ્રોફિટ છે। તબેલો પણ કરી શકાય, તબેલામાં પણ બહુ મોટો પ્રોફિટ છે। વધારે કાંઈ કહેવાનું નથી। તમે ચેનલમાં નવા છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્તે, મળીએ નેક્સ્ટ બ્લોગમાં।